નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી વિષયની અંદર આજે આપણે શીખીશું એકમ નંબર 11, જેનું નામ છે એક જાદુઈ પત્રની વાર્તા. હવે આ એકમને સમજતા પહેલાં આપણે એના લેખકનો પરિચય મેળવીએ. એક જાદુઈ પત્રની વાર્તાના લેખક છે રતિલાલ બોરીસાગર, જેમનો જન્મ 31/8/1938 થયો હતો. રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદ રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. તેમના હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે. પ્રસંગોની રજૂઆત, સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા હાસ્ય કથાનો સુંદર પરિચય કરાવે છે. તો મિત્રો, આ એકમ એની અંદર તમે લોકો ધ્યાનથી સાંભળશો તો તમને ખૂબ મજા આવશે, કારણ કે એની અંદર અક્ષર કેવા ગંદા થાય છે અને એ અક્ષરના લીધે કેટલા ઘોટાળા થાય છે અને એ પત્રનો લેખક ક્યાં ઉપયોગ કરે છે એ સરસ મજાની એક વાત કરવામાં આવી છે. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. કહે, ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. ના, ટિકિટ તો નથી, પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? તું ચાલતો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીંતર પાછા. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘેર ખાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. સામાન્ય રીતે જ્યારે રવિવારે રજા હોય ત્યારે બધા લોકો ફરવા જાય કે પિક્ચર જોવા માટે જાય, એટલે રવિવારે તો ટિકિટ મળવી શક્ય બને જ નહીં. થિયેટર અહીં અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આપણે પિક્ચર જોવા જઈએ છીએ, જેને સિનેમાગૃહ પણ કહેવામાં આવે છે. હાઉસફુલ એટલે કે ખૂબ જ પ્રેક્ષકોથી એકદમ ફૂલ ભરેલું થિયેટર છે, એટલે રવિવારે ત્યાં મેળ પડે નહીં. કેમ, હું ખોટું કહેતો હતો? આજે યાર પતો જ ન ખાય. મેં કહ્યું, નિરંજન ઘડીભર તો ઝંખવાળો પડી ગયો. હવે કહે છે કે આ રવિવારે તો હાઉસફુલ જ હોય, ત્યાં તો અહીંયા કને મેળ પડે એમ છે જ નહીં. એટલે એને નિરંજનને પણ થોડીક શરમ આવે છે કે સાચી વાત છે, જે કીધું એ સાચી વાત હતી. પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટરપેડ પર કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલું છે તેની પણ સમજ પડે તેમ નહોતું. હવે અહીં એક લેખક પાસે એક પત્ર છે. હવે એ પત્ર કેવો છે તો કે એની અંદર અક્ષર તો એટલા બધા ગંદા છે ને કે ક્યાંય કોઈ વાંચે તો કઈ ભાષામાં લખાયેલું છે એ પણ ખબર નથી પડતી, એટલા બધા ગંદા અક્ષર છે. આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું. એની તો મને પણ સમજ પડતી નથી, પણ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકલી શકતા નથી. હવે કેટલા ગંદા અક્ષર છે કે જે વ્યક્તિએ લખ્યા છે એ વ્યક્તિ પણ પોતે પોતાના અક્ષરને ઓળખી શકતી નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસેથી વંચાવવાનો પ્રયત્ન કરેલો. વેવિશાળ એટલે કે સગાઈ. જ્યારે જે કાકાએ એના
પત્ર લખ્યા છે એના અક્ષર એટલા ગંદા હતા કે જ્યારે એમની સગાઈ થઈ અને પોતાની પત્નીને જે પત્રો લખે છે એ પત્રો એની પત્ની પણ વાંચી શક્યા નહોતા. અને એ જ્યારે લગ્ન થઈ ગયા ત્યારે એમની પાસેથી એમણે આ પત્રોને વંચાવ્યા હતા. મારા કાકાએ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. આજે પણ મારા કાકાના એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડીવાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા, પણ તેને અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવા છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું 3 ભવે આ ન ઉકલે. હવે એને એમ લાગે છે લેખકને કે હવે આપણે આ પત્રોને ઉકેલવા માટે શું અહીંયા 3 કલાક શું અહીંયા કને ગાળીશું? એટલે કહે છે કે ના, આવું કંઈ કરવું નથી. અને એટલા ગંદા અક્ષર છે કે લખે છે પોતે, પત્રો લખેલા છે છતાં પણ પોતાને એના કાકાને સમજાતા નથી. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજને કહ્યું, કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાઈ. ચાલ મારી સાથે, કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિનની અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈને સ્તબ્ધ બની નિરંજનની સામે જોઈ રહ્યા. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી સરી પડ્યો, કારણ કે મેનેજરને એ પત્રની અંદર શું લખાયેલું છે એ જ ખબર ન પડી. એને જરા પણ અક્ષર કાંઈ ઉકલ્યા જ નહીં કે એ કાંઈ વાંચી શકે. વેદ સાહેબનો પત્ર છે, નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. વેદ સાહેબ? મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં એટલે જ સહેજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈને નિરંજને એમને અર્ધેથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એ કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. હવે કહે છે કે વેદ સાહેબનો આ પત્ર છે લાયન્સ ક્લબના એક જાણીતી એક સંસ્થા છે જેના એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એટલે કે એ જિલ્લાના વડા અધિકારી છે. એટલા માટે એની ઓળખાણ આપી અને એને કહે છે કે જો અમે તમને આ પત્ર તમે વાંચો અને એની અંદરથી અમને ફિલ્મ જોવાની વ્યવસ્થા તમારે કરી આપવાની છે. એટલે આ પત્રનો એ લોકો કેવી રીતે લાભ લે છે એ હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.